આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા જેમને હજુ જેલમાં જ રહેવું પડશે, હાઈકોર્ટમાં કરેલી જામીન અરજીની સુનાવણીમાં વધુ એક મુદ્દત પડી છે। સરકાર વતી વકીલે સમયની માંગ કરતા સુનાવણી મુલતવી રહી। હવે ચૈતર વસાવાની જામીન અરજી પર 5 ઓગસ્ટના વધુ સુનાવણી હાથ ધરાશે। 5 જુલાઈથી ચૈતર વસાવા વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે અને ધારાસભ્ય વિરુદ્ધ ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ પોલીસ ફરિયાદ કરી હતી। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા જેમને હજુ જેલમાં જ રહેવું પડશે, હાઈકોર્ટમાં કરેલી જામીન અરજીની સુનાવણીમાં વધુ એક મુદ્દત પડી છે। સરકાર વતી વકીલે સમયની માંગ કરતા સુનાવણી મુલતવી રહી। હવે ચૈતર વસાવાની જામીન અરજી પર 5 ઓગસ્ટના વધુ સુનાવણી હાથ ધરાશે। 5 જુલાઈથી ચૈતર વસાવા વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે અને ધારાસભ્ય વિરુદ્ધ ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ પોલીસ ફરિયાદ કરી હતી।